ભાઈ 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. થેન્ક યુ સો મચ. તમે એટલો બધો સપોર્ટ કર્યો અમને. પણ આપણે ઘણા લોકોનો ક્વેશ્ચન હતો કે ભાઈ સગુન સાડી મિતભાઈનું છે કે નહીં, છે કે નહીં. બધા લોકો આને ઓળખતા જ છે, જે અત્યારે ઇન્સ્ટા ઉપર છે ને વાયરલ એની રીલો થાય છે. હેલો એવરીવન, હું મિત સાવલિયા. સ્વાગત છે તમારું આજના મારા વીકલી બ્લોગમાં. સાચું સાંભળ્યું તમે. ઘણા બધા ક્રિએટરો કે ડેઈલી વ્લોગ શૂટ કરે છે, કોઈ કુકિંગ વ્લોગ શૂટ કરે છે, કોઈ ટ્રાવેલિંગ વ્લોગ શૂટ કરે છે, પણ આપણે છે ને ફર્સ્ટ ટાઈમ વીકલી વ્લોગ શૂટ કરવા જઈ રહ્યા છીએ. જો તમને મારા વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જેમ બનીને એમ શેર કરજો, જેથી કરીને મને પણ મોટિવેશન મળે. તો મિત્તલ જો ગરમા ગરમ ચા અને ભાખરી લઈને આવી ગઈ છે. એક ગુજરાતીને છે ને સવારમાં ચા અને ભાખરી મળી જાય ને તો બીજું કાંઈ ન જોઈએ. શું કેવું મિત્તલ, સાચું ને? કેમ એમ મુંજાતી બોલ છો? તો હવાની જે જો કારને સરસ મજાની ચમકાવી દીધી છે, પણ આપણે કાર લઈને તો નથી જવાનું, પણ આપણે વાઇપર એને જે ઊંચા કર્યા છે ને એ હરખા ખાલી કરી દઈએ. રોજ આમ મૂકીને વ્યાજે બોલો, રોજ આપણે આ કરવાનું. આવી હારી ગાડી સાફ કરી દઈ છે તો વાઇપર નીચા કરવામાં શું વાંધો હશે આને? કાંઈ નહીં, હાલો ભાઈ આપણે આપણું કામ તો કરી નાખ્યું. અને હવે જેવું છું શોપ પર જઈને તમને બતાવીશ કે ત્યાં આખું કઈ રીતનો આજનો માહોલ છે. તો ભાઈ અત્યારે છે ને આપણે પાર્વતી બ્યુટીક શોપમાં પહોંચી ગયા છે. પહેલાં અંદરથી તમને વિઝિટ કરાવી દઉં કે કઈ રીતની આખી શોપ છે. આ રીતની નાની ને નાજુકડી શોપ છે, પણ નાની છે પણ મારી માટે બહુ સ્પેશિયલ છે, કારણ કે મેં મારા ધંધાની શરૂઆત આ જ જગ્યા પરથી અને આ જ દુકાનથી કરી હતી. અત્યારે હું જે પણ છું ને એ આ દુકાનની બદોલત જ છું, અને મારો બીજી દુકાન પણ છે, એ પણ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને આ દુકાને જેટલું મને આપ્યું ને એટલું મને કોઈ નથી આપ્યું, કેમ કે આ દુકાનથી મને લોકો ઓળખતા થયા છે. પૈસા તો કોઈ મોટી વસ્તુ નથી, તે ગમે ત્યાં તમે રળી શકો છો, પણ જે નામ છે ને એ નામ મને આ દુકાનથી મળ્યું છે. હજી ઘણા લોકો મને જે ઓળખે છે ને એ પારવડી બ્યુટીના નામથી જ ઓળખે છે. તો તમને છે ને મેં મારી કુર્તીવાળી દુકાન તો બતાવી દીધી. મારી બીજી દુકાન સગુન સાડીઝ આ પણ તમને બતાવી દઉં અંદરથી આખી. જોકે મોસ્ટ ઓફ લોકોને ખબર જ છે, તો પણ આપણે ઘણા લોકોનો ક્વેશ્ચન હતો કે ભાઈ સગુન સાડીઝ મિતભાઈનું છે કે નહીં, છે કે નહીં. તો આ તમારી માટે એનો આન્સર. તો જેને સાડી લેવી હોય બિંદાસ આવી જજો. લૂઝથી લઈને હેવી સુધીની બધી જ સાડી તમને મળી રહેશે. સમજો કે 850થી લઈને 30,000 સુધીની સાડી છે. અને હમણાં આપણે બ્લાઉઝ ચાલુ કર્યા છે સેલ કરવા માટે. તો જો કોઈ સારા વેપારી હોય ને જે બ્લાઉઝ બનાવતા હોય તો એ પણ કોન્ટેક્ટ કરજો. તો ભાઈ અત્યારે હું અને વિવેક છે ને બંને ગયા હતા પાર્થની માટે સરસ મજાની આપણે ગિફ્ટ લેવા. શું લીધું તમારે જોવું હોય ને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે શું ગિફ્ટ છે ને હું તમને વિડીયોમાં આગળ જ બતાવીશ. એ વસ્તુની જરૂર એને ઘણા સમયથી હતી, પણ એ કેવું થોડુંક સેટિંગ નહોતું એટલે લેતો નહોતો, એટલે આપણે ફાઇનલ એની માટે લઈ લીધું છે. અને ત્યાં જઈને આપીએ અને એના રિએક્શન શું આવે છે ને એ તમને વિડીયોમાં બતાવીશ. પાર્થ જો સરસ મજાનો ફોન ઘુમેડે છે. અચ્છા, તારી આટું કંઈક ગિફ્ટ લાવ્યો છું, હવે તારે ગોતવાનું છે શું હોય છે. દાંત કેડમાં હાલ ગોતવા મળે, દુકાનની અંદર છે કે ગોત. ભારતભાઈ ને ફાઇનલી એની સરપ્રાઈઝ તો મળી ગઈ. હવે જોઈએ કેવું લાગે છે ને. બરોબર, જોરદાર. તો ભાઈ છે ને આપણી પાસે એક સાપનું કેવું રબરનું બટકું આવ્યું છે. તો હવે કિશનને આપણે છે ને વસ્તુ આપીએ અને એને કહીએ કે ભાઈ સ્ટાફની યાર છે ને થોડીક મજાક મસ્તી કરી લે, કેમ કે અત્યારે કેવું સ્ટાફ કસ્ટમર સાવ ઓછો છે એટલે સ્ટાફે ફ્રી છે, તો થોડી ઘણી એને મજાક મસ્તી કરી લઈએ. હું તમને બતાવીશ ક્લિપ કોણ કેવા રિએક્શન આપે છે. ઓકે, આમ જો કેવડો મોટો ઢીંગલો લઈને આવ્યો છે, સેમ મેચિંગ નો પાછો. આમ જો કોને દેવો છે ઢીંગલો તારામાંથી? ઉપર ખંભે દળ્યું, ખંભે
હજી સોઈટું છો તો ભાઈ મિત્તલ છે ને પપ્પાને ત્યાં મળવા આવી હતી એટલે મારી પર ફોન આવ્યો કે ભાઈ કંઈક નવી વસ્તુ બનાવી છે તો તમે છે ને સાંજે અહીંયા જમતા જજો એટલે હું અત્યારે એની ઘરે આવ્યો છું અને હવે જોઉં રસોડામાં શું બનાવે છે શું બનાવ્યું મિત્તલ હું શેમાં રીલ્સમાં જોયું છે ને આ બધું યુટ્યુબમાં જોયું આવી વસ્તુ છે કંઈક જો વસ્તુ સારી હશે ને તો છે ને આપણે આની રેસીપી આખી યુટ્યુબમાં કે અલગથી મૂકશું અને જો નહીં ભાવે ને તો આપણે ખાઈને કોઈને કહેવું નહીં બરોબર છે હા સાનમુના બેહી જાવું બરોબર ને મિત્તલ ભાવશે તને શું કેવું લાગે છે હા ભાઈ જે વસ્તુ બનાવી હતી ને બની તો સારી છે જો તમારે રેસીપી જોતી હોય ને તો નીચે કોમેન્ટમાં લખી દો રેસીપી એટલે છે ને મિત્તલ તમને રેસીપી આપી દે ને મિત્તલ કે રીલ્સ શેર કરી દે બધાને રેસીપી આપી દેવું વાંધો નહીં વિડીયો બનાવીને આપણે રેસીપી આપી દેવું તો 2 દિવસથી દિવ્યેશભાઈ છે ને દવાખાનામાં દાખલ છે એટલે આપણે છે ને ખબર કાઢવા આવ્યા હતા હું અને આ સાજન બંને બરોબર છે તો આવીને જોયું ને કે આ તો એ સાઈડમાં બેઠો છે અને આ જો કેવો હુઈ ગયો છે એટલે એ માંદો પડ્યો તું નથી માંદો પડ્યો હા સવારે બાટલા ફેરવતી હતી મેં વિડીયો કોલમાં જોયું હતું બધું હા 2 દિવસ મજા નથી ને 2 દિવસ રોમાલી જોઈને સેવા કરે છે કોણ કોણ એટલે એના હસબન્ડની કેર કરે છે મને કહેજો કોમેન્ટમાં ભાઈ મિત્તલ છે ને અત્યારે વેસ્ટર્ન વેરમાં આવી છે આપણે પૂછવી હું કામ આવી છે એને પપ્પાને ત્યાં મળવા આવી છે અને આ વેસ્ટર્ન વેરમાં અત્યારે ઊભી છે આ શું કામ આવી તું કપડાં લેવા શું કામ એ નહીં કે પણ હું તમને કહી દઉં હું કામ કપડાં લેવા આવી છે એક દી રાત્રે છે ને મને ગળામાં થોડુંક બળતું હતું એટલે મેં કીધું મને ગરમ પાણી કરીને દે ને એમ એટલે કે વાંધો નહીં કરીને દો પણ મને કંઈક પછી પાછળ તમારે કંઈક આપવું પડશે મેં કીધું વાંધો નહીં માગીને તો હું માગશે એમ જ્યાં પાણી પાઈ દીધું મને કહેવાય મને કપડાને જોઈડ લઈ દઈ ગયો એટલે છે ને એ કપડાં અત્યારે લેવા આવી છે અને એમાં સુઝલ એક જોડે નહીં થઈ કે 2 જોડ જો એ કે જે પણ ખરીદી કરવા આવે 2 જોડી તો ફિક્સ દેવાની જ ત્રીજી અલગથી હરખથી લઈ દેવી તો અલગ વસ્તુ છે બરોબર ને બાબુ અમને તો એકમાંય માણ થઈ જતા 2 ની 3 ને હરખની વાત કરે છે પાછો જોડ તો જો હે ભાઈ ના ભાઈ નો પોહાય બરોબર ને બાબુ તો લઈ દેવી પડે દરરોજ ગરમ પાણી દેઈ નો પાય હા આ રોજ ગરમ પાણી દે ને તો આપણને ભૂખ ભેળો કરશે આપણે કાંઈ પીવું નથી અમે હાથે ગરમ પાણી કરીને પી લેવું પણ આ ધંધો છે ને મેં કર્યો તમે કોઈ કરતા નહીં બરોબર છે હા ન પાડતા પેલા જાણજો એને હું જોઈ છે સીધી હા પાડી પછી મારી જેમ હલવા આવો હવે કાંઈ વાંધો નહીં ભલે લઈ લીધી ઘરની જ દુકાન છે એટલે વાંધો નહીં પછી જોવડાયો ને તો ખબર પડી કે આ તો ઇમિટેશન ઓલી કા બાજુવાળી સંપાન કરે કઈ છૂટું આપણે ગુરુવારી ક્યારે જવું છે ઓલી સોસાયટીમાંથી માલ ન આવ્યો હશે ને ભાઈ પણ ફોન કરવાના છે કે બુસ્ટીનું કન્ટેનર આવે ને તીધા ધોળા કપડા આપણે લેવા જવાના છે હા ભાઈ અત્યારે હાર્દિક અને હેપીની કાર્નિવલ પાર્ટીમાં આવ્યા હતા પણ અત્યારે એન્કર છે ને નો કરાવવાનું કરાવે જો તમે આગળ જોયું જ ને વિડીયોમાં બતાવ્યું ને અહીંયા જો આ બે તડકો લાગે છે કેવા બેઠા છે અમે ત્રણેય છે ને ટ્વિનિંગ કર્યું ભાઈ જો એણે હરકો પહેરો સાજને હરકો પહેરો અને મેં આજે છે ને બાયુ વારે મેચિંગ નથી કર્યું આજે આપણા મિત્રો સાથે મેચિંગ કર્યું છે ભાઈઓ वारे કર્યું બાયુ વારે મેચિંગ નથી કર્યું आज देखिए यहाँ पे 2 रिंग्स बनानी है सुनिए मेरी बात आप लोग होंगे हैप्पी की टीम की तरफ से आप लोग होंगे हार्दिक जी की टीम की तरफ से ओके क्या हैप्पी को जीता हाँ हैप्पी को जीता यहाँ सही बात इसके बाद हाँ ओके मैं आपके साथ में हूँ ओके मैं आपको गेम समझाती हूँ यहाँ पे ऐसा है यहाँ पे एक जन आएगा ये बॉटल पिएगा और एक रिंग लेके अपनी टीम वाले हार्दिक को देगा वहां से एक जन आएगा पिएगा एक रिंग देगा आप हैप्पी को पूरी 3 2 1 एंड स्टार्ट एक जन आएगा कोई भी दोनों टीम में देंगे अभी आएंगे आप रुकिए एक जन पूरी बॉटल खाली होनी चाहिए सब लोग ध्यान से जल्दी 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 बस 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 इधर से भी एक जन फटाफट आइए कोई भी जल्दी जल्दी आना है एक ही जन आएगा कोई भी यहाँ से नेक्स्ट तैयार है काली भैया जी आ जाइए फटाफट रुकिए 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 अभी नहीं अभी ओके अभी तीसरा हाँ हाँ जल्दी जल्दी
है क्या जल्दी इसका रिंग कंप्लीट होता है जस्ट लास्ट बचा है जल्दी जल्दी जिसकी रिंग पहले जुड़ेगी नहीं हैप्पी जीती है भाई नहीं आज तो हैप्पी जीती है मैंने देखा इसने बस लास्ट का जुड़ने को इसको लगा एक और क्लिप आएगा बाकी नहीं पर जीती है તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 ને હજી અહીંયા ભાખરી બનાવવાનું કામકાજ ચાલે છે. મમ્મી ભાખરી બનાવી દઈ છે. 2 દિવસથી છે ને ઘરની ભાખરી નથી ખાધી કેમ કે 2 દિવસથી દિવસભાઈ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો એટલે આપણે ત્યાં ને ત્યાં હતા એટલે નહોતો આપણે લગ્નમાં જઈ શક્યા હાર્દિકના કે નહોતો આપણે દુકાને જઈ શક્યા એટલે આજે ફાઇનલી દુકાને અત્યારે જઈશું અને પેલા ભાખરી ખાઈ લે કેમ કે 2 દિવસથી ભાખરી નથી ખાધી ને એટલે કેવું ભાખરી ખાધા વગર સવારનો દિવસ પડે નહીં પણ હવે 2 દિવસથી પાડ્યો તો આપણે તો કાંઈ નહીં ચલો ફાઇનલી હવે તમને છે ને ભાખરી ખાઈને જઈએ આપણે દુકાન પર ને ત્યાં જઈને બતાવીશ અને આઈ થિંક આજે હું કતારગામવાળી શોપ પર પણ જવાનું છું તો એ પણ તમને હું આ વિડીયોમાં બતાવી દઈશ તો એન્ડ સુધી બની રહીશ એઝ યુઝ્યુઅલ રોજની જેમ છે ને વાઇપર આપણે નીચે કરવા પડશે કેમ કે ભવાનીજી તો કરીને જતા નથી કંઈ અને ભાઈ અત્યારે આપણે પાછા દુકાને નથી જતા કેમ કે દિવ્યેશભાઈનો ફોન આવ્યો છે કે પાછો તો હોસ્પિટલ આવ્યો અત્યારે કોઈ છે નહીં એટલે પાછા હોસ્પિટલ જઈએ છીએ જો દુકાને જઈશ ને કતારગામવાળી શોપ પર તો તમને બતાવીશ બાકી નેક્સ્ટ વિડીયોમાં તમને શોપ બતાવીશ એ કમ્પલસરી છે પાછા આપણે અત્યારે હોસ્પિટલ પહોંચી ગયા છે હવે દિવ્યેશભાઈ શું કરે છે જોઈએ બરાબર આરામ કરે છે ભાઈ આને તો જમાવટ છે સમજો કેવો ફોન ઘુમેડે બાટલો બંધ છે નર્સને બોલાવું કે બાટલો ચડાવી દે કીધું કાંઈ નહીં પેલા મોસંબી જ્યુસ લેવો છે પી લે પછી પાછો બાટલો ચાલુ કરી દઈએ આપણે મિત્તલ આજે શું છે આજે શિવરાત્રી છે તો બધાને હર હર મહાદેવ. હા તો ભાઈ આજે છે ને શિવરાત્રી છે રવિવાર છે તો આપણે અત્યારે કોઈ પણ નજીકના મંદિર હશે ને ત્યાં જશું કરમનાથ તો બહુ અત્યારે ટ્રાફિક હશે તો મારા મગજમાં એક રામ મંદિર પાસે મહાદેવનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરીશું ને મમ્મી જો શાકભાજી લાવ્યા છે બધું હરખું કરે છે અને યાની તું શું કરશો માટીના રમકડાથી રમે છે ડ્રોઈંગ બુક છે તારી મને બતાવી તું ડ્રોઈંગ તારું હા જો આ યાનીની ડ્રોઈંગ બુક છે યાની એને શું કહેવાય ઘર કહેવાય મને બીજા બતાય એક વસ્તુ કહો ને તો આ પેઇન્ટિંગ મેં દોર્યું હતું કલર ખાલી આની પૂરો છે તમને પેઇન્ટિંગ કેવું લાગ્યું એ ખાલી મને કોમેન્ટમાં જણાવજો એટલે મારે બીજી વાર ડ્રોઈંગ કરવું કે ન કરવું એ મને ખબર પડે ઓકે તો ચાલો આપણે અત્યારે કોઈ મંદિરે નજીકના મંદિરે દર્શન કરી આવીએ મહાદેવના શિવરાત્રી તો આપણી જે છે ને આજે મોંઘેરા મહેમાન આવ્યા છે કોણ કોણ ઓળખે છે ને મને કોમેન્ટમાં નામ કરીને બતાવજો જો હું તમને બતાવું કોણ આવ્યું છે બધા લોકો આને ઓળખતા જ છે જે અત્યારે ઇન્સ્ટા ઉપર છે ને વાયરલ એની રીલો થાય છે અત્યારે આપણી શોપ પર શોપિંગ કરવા આવ્યા છે તમને કેવું લાગે છે કલેક્શન અહીંનું તો હવે તમારા ફોલોવર અને સબસ્ક્રાઈબરને કયો અહીંયા શોપિંગ કરવા આવે આપણી અહીંયા હા એણે કીધું એ તો આવે જ છે તમે બધા આવો કલેક્શન એનું સારું છે અને આ વેસ્ટર્ન વેરવાળા આખી શોપ છે આ તમને બધું મળી જવાનું છે અને થોડાક સમયની અંદર છે ને આપણે નાઇટ વેરનું પણ ચાલુ થવાનું છે જે જગ્યા આખી ચેન્જ થઈ જશે તો કિશન બાપુ એનું જણાવી દો ટૂંક સમયમાં લેડીઝ અંડરગાર્મેન્ટ્સ અને નાઇટ વેર નું આખું સેક્શન એડ કરીએ છીએ જેથી તમારે ફરવા જવું હશે ને તો એક જ શોપ પર બધી વસ્તુ મળી જશે જે જોતું હોય ને બધું બરાબર જેમાં ટી શર્ટ છે વન પીસ છે ટોપ છે નાઇટ વેર ની કોઈ પણ વસ્તુ શોર્ટી પેર હોય કે પછી XY જે તમને જે જોતું બધું ઇન શોર્ટમાં તમારી નીડ હશે ને બધી વસ્તુ શોપમાં અમે લાવી આપીશું વન સ્ટોપ સોલ્યુશન એક જ જગ્યાએ તમને બધી વસ્તુ મળી જવાની છે ઓકે તો જલ્દીથી શોપ વિઝિટ કરો મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ જોવો કેટલી બધી લાગી છે તો હું સાજન અને હિરેન ત્રણે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને શાંતિપૂર્વક દર્શન થઈ ગયા હતા કારણ કે લાઈન છે ને લેડીઝમાં વધારે છે જેન્ટ્સમાં બહુ લાઈન ઓછી છે એટલે આપણું જલ્દી વારો આવી ગયો શાંતિપૂર્વક દર્શન થઈ ગયા છે મંદિરે જેન્ટ્સ ની લાઈન લાંબી હોય મંદિરે લેડીઝ ની લાઈન લાંબી હોય એ વસ્તુ નોટિસ કર્યા છે લાઈન જોવો તમે કેવડી મોટી લાઈન છે સાજને કીધું ને હા સાજન की વસ્તુ વાંચી છો કે ભાઈ તમે મહાદેવના મંદિરે આવો ને એટલે લેડીઝોની લાઈન વધારે હોય અને હનુમાન દાદાના મંદિરે જાઓ ને એટલે અહીંયા જેન્ટ્સની લાઈન વધારે હોય તો ભાઈ તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણી 10,000ની ફેમિલી થવા જઈ રહી છે
તો તમારો આવો ને આવો સપોર્ટ મને ભવિષ્યમાં પણ મળશે એવી હું આશા રાખું છું. અને અત્યારે ભાઈ હવે એક જ સબસ્ક્રાઇબ બાકી છે. જોઈએ આપણે કેટલી વાર મારી સબસ્ક્રાઇબ પૂરા થઈ છે. મેં લાઈવ કાઉન્ટિંગ ચાલુ કરી દીધું છે અને તમે મને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. એટલે આપણે થોડાક સમયની અંદર 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા અને જો આવું નવું રહેશે ને તો 1 લાખ સબસ્ક્રાઇબ પણ વાર નહીં લાગે પહોંચતા. તો જોઈએ આપણે કેટલી વારમાં પૂરું થાય છે. ભાઈ 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. થેન્ક યુ સો મચ. તમે એટલો બધો સપોર્ટ કર્યો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. મિત્તલ, યુટ્યુબમાં છે ને આજે આપણા 10,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. તારું શું કેવું છે? થેન્ક યુ બધાને. વાહ, હાલો મિત્તલે થેન્ક યુ કહી દીધું, પણ મને એટલી આશા નહોતી કે આપણા 10,000 સબસ્ક્રાઇબર એ પૂરા થાય. મારા ઇન્સ્ટાગ્રામમાં છે ને એટલા ફોલોવર નથી ને એની કરતાં વધારે તો આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઇબર થઈ ગયા છે. અને આની બેને જો આ મજાથી લખે છે 2 દિવસથી આવી ત્યારની પાર્ટીઓ લાવવું કરી દીધું હોમવર્ક માટે. દાદાએ ફાઇનલી છે ને પાર્ટીઓ લાવી દીધું છે એટલે હરખમાં બેહી ગઈ છે. હવે જોઈએ કેટલી વાર લખે છે. આજુ તો નહીં લખે, કલાક 2 કલાકમાં તો પૂરું થઈ જાય. પાર્ટીઓ પૂરું થઈ જાય કાં ચોપડી ફાડી નાખશે. બેમાં એક વસ્તુ થાય. કાંઈ વાંધો નહીં. ચાલો શિવરાત્રી છે એટલે મિત્તલે સાબુદાણાના વડા બનાવ્યા છે તો શાંતિથી જમી લઈએ. આપણે શિવરાત્રી તો નથી રહ્યા પણ થોડું ઘણું ફરાળ કરી લઈએ અને આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને આ વીકલી વ્લોગ વાળો કોન્સેપ્ટ કેવો લાગ્યો એ મને ખાસ કરીને જણાવજો કે આગળ હું નવા વિડીયો બનાવું કે ના બનાવું, જેથી કરીને મને પણ અપડેટ કરવાની કંઈક ખબર પડે. જો તમને આ વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો.